ખાખી પર લાગ્યો દાગ। પોલીસ કર્મી ઉપર લાગ્યો આરોપ। તેની પત્નીએ લગાવ્યો આરોપ। સિવિલ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલી આ મહિલાનું નામ છે પૂજા પાટીલ। પૂજા પોતાના પતિ સાથે નરોડા વિસ્તારમાં રહે છે, જેમના છેલ્લા 7 વર્ષના લગ્ન સંબંધ છે, પરંતુ પોલીસ પતિના કરતૂતથી પૂજા કંટાળી ગઈ છે। પૂજાનું કહેવું છે કે તેનો પતિ દારૂ પીને તેને પરેશાન કરતો હતો અને તેને ઢોર માર મારતો હતો। પૂજાનું કહેવું છે કે તેનો પતિ નરેશ પાટીલ दारू पीवा माटे रुपया पण तेनी पासेथी मांगतो हतो। मैं अपने आप को बचा के घर के बाहर निकली और चिल्लाने लगे और सोसाइटी में बहुत खून सोसाइटी वाले जमा हो गए और मुझे परेशान है कि उसको सज़ा मिलनी चाहिए और उसकी सारी सैलरी मेरे को मिलनी चाहिए। मैं बच्चों को खिला पिला पढ़ा के तो सकूं। बात कई केम हती कि बन्ने वच्चे दारूना रूपियाने लईने सवारे बोलाचाली थई અને ત્યારબાદ નરેશે આવેશમાં આવી તીક્ષ્ણ હથિયાર વડે તેની ઉપર હુમલો કરી દીધો। પૂજાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી। શર્મજનક વાત તો એ છે કે કલાકો સુધી પોલીસને કોઈ વર્દી ના મળી અને નરોડા પોલીસ સિવિલ પણ ના ગઈ। જોકે ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને મહિલાનું નિવેદન લઈ આગળની તપાસ શરૂ કરી છે। હાલમાં પ્રાથમિક પૂછપરછમાં એમના જે સસરા છે એમને એવું કીધેલું કે ભાઈ તે મહિના દિવસ પહેલાં પિયર જતા રહેલા સામ કોઈ ફરિયાદ કે કોઈ ગુનો દાખલ થયેલ નથી અને થોડા દિવસ પહેલાં જ પાછા આવેલા એટલે પતિ પત્ની વચ્ચે પૈસા બાબતે એક બોલાચાલી થતી। સવાલ એ ઊભો થાય છે કે સવાર સુધી હોસ્પિટલમાં હાજર નરેશ પાટીલ અચાનક ક્યાં ફરાર થઈ ગયો? નરેશની ધરપકડ ક્યારે થશે? શું પૂજાને ન્યાય મળશે કે કેમ? હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। નવીન ઝા સાથે ઋત્વિજ સોની, અમદાવાદ।